ગાર્ડનના કામ થતા હોય છે, પણ ઘણી બધી જગ્યા પર ગાર્ડનના કામની અંદર ગાલીચા લૂન જે સેટ થતી હોય છે, જેને મેક્સિકન કાર્પેટ લૂન કહેવામાં આવતી હોય છે. સો એની થિકનેસ અને એના બેઝ ઓફ વર્ક માટે એક સોઇલ લેયર તૈયાર કરવું પડતું હોય છે. તો અત્યારે અમારી પાસે કેન્ડીડીબીનો પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટની અંદર અમે લોકો હાલ વર્ક કરી રહ્યા છે. સો એ જગ્યા ઉપર એક નાની એવી કર્બિંગ બતાડીશ કે કર્બિંગ ફૂલો લેન્ડથી ભરેલી હતી, એને મેં ચીપ કરી દીધી છે, અને ચીપ કરીને એ જગ્યા ઉપર લેયર અમે લોકોએ ઓછું કરીને રાખી છે, જેની અંદર આરામથી 2 થી 3 જેટલી માટી નીચે ઉતારી છે. આ માટી ઉતારવાનું કામ એટલા માટે કે જો ઇફ અમે સોઇલ લેયર પ્લેન સરફેસ પર રાખત ને કર્બિંગ ટુ કર્બિંગ અમે વર્ક કરત, તો એ જગ્યા ઉપર મરી લોનની જે થિકનેસ છે તે થિકનેસ આઉટ ઓફ ધ કર્બિંગ જાત, અને એના કારણે પાણી